આપણે કેવી રીતે સ્પેશિયલી ભારત જેવા દેશમાં કેવી રીતે એવી રીતે એઆઈને સમજીએ કે એમનું જે ઉત્થાન છે કે એમની પ્રગતિ છે કે જે પણ છે એમાં ક્યાં એઆઈ ભાગ ભજવે છે એ બધા. તમને પોતાને કયા દેશની પદ્ધતિ આમ સ્પર્શી ગઈ હોય અને શા માટે? ઘરમાં એનાલિસિસ ચાલુ થઈ જાય કે કોઈનું બાળક સ્લો લર્નર છે, કોઈનું બાળકને મેન્ટલી કોઈ ઇસ્યુ છે, માનસિક હેલ્થમાં ઇસ્યુ છે, સ્પીચમાં ઇસ્યુ છે. તો એ જે મીટિંગ્સ અને કોન્વર્સેશન અમે કરતા હતા એમાં આ એક વસ્તુ બધા દેશના લોકોમાંથી આવે છે કે દરેક શિક્ષક એટલીસ્ટ એટલું તો કરી શકે કે પોતે જ્યાં છે ત્યાં. નવી સવારમાં હું રમેશ તન્ના આપનું આનંદ સાથે સ્વાગત કરું છું. આજે આપણે શિક્ષણની વાતો કરવાના છીએ. આપ જાણતા જ હશો તેમ નવી સવારમાં હવે અમે શિક્ષણ ઉપર ફોકસ કરીને થોડી વધારે મુલાકાતો કરી રહ્યા છીએ, કારણ કે જે પ્રદેશનું જે રાષ્ટ્રનું શિક્ષણ સુધર્યું એનું બધું સુધર્યું. એટલે શિક્ષણમાં કામ કરતા લોકો, શિક્ષણમાં નવું શીખતા લોકો, શિક્ષણ વિશે ચિંતા કરતા અને કામ કરતા લોકોને અમે નવી સવારના સ્ટુડિયોમાં બોલાવીએ છીએ અને એમની સાથે સંવાદ કરીએ છીએ. આજે શ્રી નીલમબહેન ઠક્કર નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા છે. નીલમબેન, તમારું સ્વાગત કરું છું. નીલમબેન 16 વર્ષથી માનવ સાધના નામની એક સંસ્થા છે એમાં ફરજ બજાવે છે. માનવ સાધનાનો પરિચય મારે નવી સવારના પ્રેક્ષકોને હવે ન આપવાનો હોય, કારણ કે હું માનવ સાધના વિશે મેં ઘણા વિડીયો પણ બનાવ્યા છે અને જ્યારે શિક્ષણની વાત કરતો હોઉં છું ત્યારે માનવ સાધનાની વાત પણ કરતો હોઉં છું. નીલમબેન હમણાં અમેરિકા જઈને આવ્યા છે. અમેરિકામાં 4 મહિના સુધી તેમણે એક પ્રોગ્રામમાં કામ કર્યું. ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વના 16 દેશોમાંથી ત્યાં શિક્ષણ સાથે જોડાયેલા લોકો આવ્યા હતા. એ શિક્ષક પણ હોય, આચાર્ય પણ હોય, શિક્ષણને અનુરૂપ કમ્પ્યુટરનું કામ કરતા હોય, એ પ્રકારના બધા પ્રોફેશનલ્સ પણ એજ્યુકેશન સાથે જોડાયેલા. એમાં નીલમબેન પણ ગયા હતા અને 4 મહિના તેમણે ત્યાં તાલીમ લીધી અથવા તો પ્રશિક્ષણ લીધું, સમજ્યા, જોયું. તો મને એવું મન થયું કે આપણે નીલમબેન સાથે વાતો કરીએ કે તમે ત્યાં આજે બધું 4 મહિના દરમિયાન તમારા અનુભવો થયા, એ અનુભવો અમારે જાણવા છે. નીલમબેન, પહેલાં તો અમને એ જણાવો કે તમે જે આ 4 મહિના જઈને આવ્યા છો તો એ જે પ્રોગ્રામ હતો એનું નામ શું હતું અને એની પ્રોસેસ શું હોય છે? 100%. નમસ્તે અને આભાર રમેશભાઈ કે તમે તક આપી કે હું જે શીખી છું એના માટે વાત કરી શકું. મેં 16 વર્ષ કામ કર્યું, ખાસ કરીને અમદાવાદના તકવંચિત વિસ્તારના બાળકો સાથે, માનવ સાધના સાથે. અને મને કોન્સ્ટન્ટ એવું લાગતું હતું કે હજુ એવું શું કરીએ કે જેનાથી હું વધારે શીખું અને પછી એ જે શીખીએ છીએ આપણે ગમે ત્યાંથી શીખીએ છીએ પણ એને આપણે કેવી રીતે અપ્લાય કરી શકીએ. એટલે 2 વર્ષ પહેલાં એક એવો વિચાર આવ્યો હતો અને થોડુંક રિસર્ચ કર્યું અને પછી આ પ્રોગ્રામ મને બહુ જ ગમ્યો હતો. એનું નામ છે ફુલબ્રાઇટ ડિસ્ટિંગ્વિશ એવોર્ડ ઇન ટીચિંગ ફોર ઇન્ટરનેશનલ ટીચર્સ. એ લોકો શું કરે છે કે US ગવર્મેન્ટ આ આખું પ્રોગ્રામ સ્પોન્સર કરે છે અને ફુલબ્રાઇટના ઘણા બધા ચાલે છે પ્રોગ્રામ્સ અને બહુ જ પ્રિસ્ટિજિયસ સ્કોલરશિપ છે. દર વર્ષે એ લોકો લગભગ 4 થી 6 લોકોને આખા ભારતમાંથી સિલેક્ટ કરે. એટલે એની જે એપ્લિકેશન પ્રોસેસ છે એ ઘણી લાંબી પણ હોય છે અને ઘણી કોમ્પિટિટિવ પણ હોય છે. આખા ભારતમાંથી માત્ર 4 થી 6? હા, આ વર્ષે 4 સિલેક્ટ થયા હતા. એમાં તમે પણ હતા? હા. તો એ તો ગુજરાત માટે પણ ગૌરવની વાત કહેવાય. હા, અને એ લોકો શું કરે છે કે એપ્લિકેશન પ્રોસેસ ઘણી લાંબી, ઘણી ડિટેલમાં, ઘણી થરો હોય છે અને જે લોકો સિલેક્ટ કરે છે એ લોકોમાં યુએસના લોકો પણ હોય છે અને આપણા ઇન્ડિયાના પણ અલગ અલગ પ્રોફેશનલ્સ બધા હોય છે. એ એપ્લિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ એપ્લિકેશન એક બતાવે છે કે આપણે શું છીએ, આપણું વિઝન શું છે, આપણે કેવી રીતે કામ કરીએ છીએ, આપણે કોણ છીએ. એટલે લગભગ મારું એ એપ્લિકેશનની પ્રોસેસ 3 થી 4 મહિના મેં એના ઉપર કામ કર્યું હતું અને પછી એ લોકો ઇન્ટરવ્યૂ કરે અને આ વર્ષે ઇન્ટરવ્યૂમાં પણ ઘણા બધા મને લાગે છે કે 300 થી 400 એપ્લિકેશન્સ ઇન્ડિયામાંથી હતી. પછી ઇન્ટરવ્યૂમાં અમે 18 લોકો હતા અને એમાંથી એ લોકોએ સિલેક્ટ કરી મને અને પછી ટોફલની એક્ઝામ આપવાની હોય છે. પછી એ લોકો આપણે 6 મહિના રાહ જોવાની અને જેટલા પણ દેશમાંથી નામ આવ્યા છે એમાં આ વર્ષે 16 દેશ હતા. તો એ 16 દેશના જેટલા નામ અહીંયાથી દેશ પ્રમાણે ગયા હોય એનું સ્ક્રીનિંગ થાય અને એમાંથી 45 એજ્યુકેટર્સને એ લોકો પસંદ કરે છે અને 4-6 મહિના રાહ જોયા પછી એ લોકો પાછું એને સિલેક્ટ
શિક્ષણનું નામ મોકલે, એટલે ત્યાં પણ એક પ્રોસેસ હતી જે મને નહોતી ખબર પહેલાં કે એ પણ થાય છે. તો મને લાગે છે કે કામ છોકરાઓના આશીર્વાદ એના કારણે એ પ્રોસેસમાંથી હું નીકળી ગઈ. અને પછી બધા લોજિસ્ટિકલ પ્રોસેસ હોય છે. વિઝા પ્રોસેસ બહુ કોમ્પ્લિકેટેડ હતી, પણ એમાં પણ થઈ ગયું અને 4 મહિના ત્યાં રહી અને શીખવાનો મોકો મળ્યો. અદ્ભુત. કેટલી વાત છે કે કેટલા બધા કોઠા ભેદવાના હોય છે, પછી તમે પસંદ થાવ છો. એટલે અભિનંદન કે તમે આ બધા જ કોઠાઓ પાર કરતાં છેવટે પસંદ થયા. હવે અમને કહો કે તમે ત્યાં કેવી રીતે બધું જે તાલીમ કેવી રીતે લેવાઈ અને કઈ પ્રકારની પ્રક્રિયા શું હતી ત્યાં? સો અમે લોકો જે 16 દેશના બધા લોકો હતા એમને 2 યુનિવર્સિટીમાં વિભાજિત કર્યા હતા અને હું રોચેસ્ટર યુનિવર્સિટીમાં હતી જે ન્યુયોર્ક સ્ટેટમાં છે. અને ત્યાં અમે લોકો 23 જણ હતા. અમે દર સોમવાર સેમિનાર અટેન્ડ કરીએ, જેમાં અમે 16 દેશના લોકો પ્લસ અમેરિકા એની શિક્ષણ પદ્ધતિ વિશે શીખીએ. પછી અમારું ટેક સેમિનાર હોય, જેમાં આજકાલ એઆઈ, આપણને ખબર છે કે એઆઈ ક્યાં છે અને તમે પણ જઈ આવ્યા છો અમેરિકા, એટલે અને શિક્ષણમાં કામ કરતા કે ટેકનોલોજીમાં કામ કરતા લોકોને એઆઈનું ઘણું બધું નોલેજ છે. તો એ એઆઈને લઈને એજ્યુકેશનમાં શું ચિંતાઓ છે, શું પ્રોગ્રેસ છે, કેવી રીતે ઇન્ટિગ્રેશન કરવું ના કરવું, બાળકના માનસિક સ્વાસ્થ્યથી લઈ અને માનસિક એમનું જે ઉત્થાન છે કે એમની પ્રગતિ છે કે જે પણ છે એમાં ક્યાં એઆઈ ભાગ ભજવે છે, એ બધા સેમિનાર્સ હોય. પછી અમે લોકો વીકમાં 1 દિવસ સ્કૂલમાં જઈએ અને ટીચિંગ કરીએ. એટલે જે મેઇન ટીચર હોય એ ટીચ કરે, અમે કો-ટીચ, એટલે એ અમારું પાર્ટનર ટીચર કહેવાય. એટલે વન્સ અ વીક અમે એ કરીએ. 3 દિવસ અમે લોકો ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચ ઉપર કામ કરીએ. મારું જે રિસર્ચનો વિષય હતો એ હતો કે ઇન્ટરવેન્શન્સ અથવા પ્રયોગો અને ફ્રેમવર્ક એવા કયા છે જેનાથી તકવંચિત વિસ્તારના જે બાળકો છે એના લર્નિંગ આઉટકમ્સ વધે. કારણ કે આપણે જો ગુજરાતની સ્થિતિ જોઈએ કે સ્પેશિયલી મેં જ્યાં કામ કર્યું છે મને અનુભવાય છે કે બાળકોનું શિક્ષણ કેમ કાચું રહે છે, એમાં ક્યાં ગમે એટલી આપણે એફર્ટ નાખીએ તો હજુ ક્યાં એફર્ટ નાખવાની જરૂર છે, અથવા તો શું સુધારો સિસ્ટમમાં, શું સુધારો ટીચર્સ ટ્રેનિંગમાં અને શું સુધારો એકચ્યુઅલ જે નોલેજ છે એની એપ્લિકેશનમાં આપણે કરી શકીએ મૂલ્યાંકન દ્વારા, જેથી એ બધા સુધાર આવે. તો મેં એ વિષય પસંદ કર્યો તો મારી જાતે મેં ડિઝાઇન કર્યું હતું રિસર્ચનો વિષય. પછી અમે એક કોર્સ અટેન્ડ કરીએ જે અમારે વીકલી કરવાનો હોય અને બીજા બધા જે ત્યાંના માસ્ટર્સ સ્ટુડન્ટ્સ હોય, આઈધર એ પીએચડી કરતા હોય કે બીજા પ્રોફેશનમાં હોય, એમની સાથે અમે એક કોર્સ શીખીએ. તો મારું જે કોર્સ હતું મેં કાઉન્સિલિંગ અને કમ્યુનિકેશન ફોર એડમિનિસ્ટ્રેટર્સ અને એજ્યુકેટર્સ એ પસંદ કર્યું હતું, કારણ કે મને એમાં પણ રસ છે. એટલે થોડુંક આખું પ્રોગ્રામ એ લોકોએ એવી રીતે ડિઝાઇન કર્યું છે. અને કલ્ચરલ ઇવેન્ટ્સ, અલગ અલગ દેશના બધા લોકોના કલ્ચરને આપણે કેવી રીતે સમજી શકીએ, તો એ કરતા હતા. અને આખું એવી રીતે એ લોકોએ ક્યુરેટ કર્યો હતો આ પ્રોગ્રામ કે તમે ખાલી એક ક્ષેત્રમાં ડેવલપ નથી કરતા, તમારી લીડરશિપ કેપેસિટી, તમારું સ્કિલ, તમે એવા એકેડેમિક એન્વાયરમેન્ટમાં રહો છો જ્યાં તમે ખાલી સ્ટુડન્ટ નથી, ખાલી ટીચર નથી, ખાલી રિસર્ચર નથી, પણ તમે તમારા વિઝનને એવી રીતે બિલ્ડ કરો છો કે તમે પાછા આવી અને દેશમાં એને અપ્લાય કરો. 16 દેશો હતા એ કયા કયા હતા? 16 દેશમાં એશિયામાંથી તાઇવાન હતું, ફિલિપિન્સ હતું, બાંગ્લાદેશ હતું, ઇન્ડિયા હતું. આફ્રિકામાંથી બોત્સવાના, સિનેગલ અને યુગાન્ડા હતા. યુકે પણ હતું. યુરોપમાંથી મોરોક્કો અને ગ્રીસ હતા. પછી આ બાજુથી બ્રાઝિલ, મેક્સિકો, ફિનલેન્ડ, જે દુનિયાની સૌથી બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ માટે વખણાય છે અને ફર્સ્ટ નંબરમાં છે. અમેરિકા ખરું? ના, અમેરિકાના ફૂલબ્રાઇટ ફેલો અમારી સાથે ના કરે. એ લોકોનો એવો પ્રોગ્રામ છે કે એ લોકો બીજા દેશમાં જાય. તો આપણા દેશમાં પણ એવો પ્રોગ્રામ ચાલે છે કે અમેરિકાના ફૂલબ્રાઇટ ફેલોઝ કે એજ્યુકેટર્સ અહીંયા આવે અને અહીંયાની સ્કૂલમાં પ્લેસ થાય અને અહીંયા રિસર્ચ કરે. તમે આજે 16 દેશોના બધા એજ્યુકેટર્સ સાથે રહ્યા, ખાસો રહ્યા, અને તમે આદાન પ્રદાન થયું હશે, તો આજે જુદા જુદા દેશોની જે શિક્ષણ પદ્ધતિ છે એમાંથી થોડીક આપણે મહત્ત્વની વાત કરીએ કે તમને પોતાને કયા દેશની પદ્ધતિ આમ સ્પર્શી ગઈ હોય અને શા માટે? મને લાગે છે કે આમ તો ઘણા બધા દેશમાંથી ઘણું બધું શીખવાનું છે, પણ અને ઘણા બધા દેશો એવા પણ હતા જેની પાસે ઘણા રિસોર્સિસ છે. હવે આપણે ઇન્ડિયાને કમ્પેર કરીએ અને માર્જિનલાઇઝ છોકરાઓને તો એ કમ્પેરિઝન ના થાય, પણ મને લાગે છે કે ફિલિપિન્સ એવું છે કે જેની સાથે આપણે બહુ બધી રીતે કનેક્ટ થઈ શકીએ છીએ એની ચેલેન્જીસ સાથે.
પણ તો પણ મને લાગ્યું કે એમની જે ટીચર્સ ટ્રેનિંગ અથવા ટીચર્સના અંદર જે ઇન્વેસ્ટ કરવાની નાના નાના લેવલે નાના નાના સ્ટેપમાં જે એક માનસિકતા છે એ મને બહુ ગમી હતી. ઇઝરાયલ, આપણે કદાચ ઇઝરાયલને એવી રીતે જાણીએ કે અહીંયા તો વોર જ થાય છે અથવા તો શું હશે ખબર નથી, પણ ઇઝરાયલ એટલું બધું એડવાન્સ છે. મારી સાથે જે ઇઝરાયલની ટીચર હતી એના છોકરાને 3rd ગ્રેડના છોકરાઓને પણ એઆઈનું એટલું નોલેજ છે કે એ જ્યારે એપ્લિકેશન કર્યું ત્યારે એનો રિસર્ચનો વિષય અલગ હતો, પણ એને લાગ્યું કે મારી પાસે એ સ્કોપ છે અહીંયા અમેરિકામાં આવીને કે મારા છોકરા એટલા એડવાન્સ છે તો હું એઆઈને લઈને શું કરું રિસર્ચ કે હું ત્યાં છોકરાઓ સાથે અપ્લાય કરું, જે મારા માટે નવું હતું. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે ઇઝરાયલ કદાચ ઘણી બધી રીતે ટીચર્સના ઇન્વેસ્ટમેન્ટમાં આટલું આગળ હશે, કે ટીચર્સ એટલા એડવાન્સ હશે, એમની ટ્રેનિંગ એટલી એડવાન્સ હશે કે એ યુએસ સાથે આપણે અમુક વસ્તુમાં કમ્પેર કરી શકીએ. હા, આ બધાને કદાચ ખબર હશે, મારા માટે નવું હતું કારણ કે મેં એવું ક્યારેય વિચાર્યું નહોતું. તાઇવાનનું પણ મને ઘણું ગમ્યું કે એ લોકો સ્પેશિયલી જે ટીચર મારી સાથે હતી એ ટેકનોલોજીને બહુ મહત્ત્વ આપે છે પણ મૂલ્યોને પણ મહત્ત્વ આપી રહ્યા છે. તો ત્યાં પણ ઘણા બધા ચેલેન્જીસ છે. તો જે અત્યારની પેઢી છે એ નવી રીતે વિચારે છે કે અમે કેવી રીતે મૂલ્યોનો સમાવેશ કરી શકીએ, તો એ મને વધારે ગમ્યું હતું. અને બીજા બધા કન્ટ્રીઝનું ઘણું બધું છે, પણ મને લાગે છે કે આ 3-4 કન્ટ્રીઝ એવા છે કે જેમાં હું અલગ અલગ રીતે શીખી અને મને લાગ્યું કે ટીચર્સના અંદર મૂલ્યોના અંદર ઘણું બધું ટ્રાય કરે છે એ લોકો ઇન્વેસ્ટ કરવાનું. નીલમબેન મૂળ શિક્ષક કેન્દ્રમાં છે, તો આજે શિક્ષકોનું મનોજગત, શિક્ષકોની સંવેદનશીલતા, શિક્ષકોની સજ્જતા, આ બધાની સાથે તમે હળ્યા મળ્યા સાથે રહ્યા, તો એ કેવું લાગ્યું? આ બધા લોકો એવા હતા જે કદાચ એવા કહી શકે કે દરેક કન્ટ્રીમાં જે રીતે એ લોકોએ સિલેક્ટ કર્યા એટલે આપણે એમને ક્રીમ શિક્ષક કહી શકીએ કે આ એક એસેટ છે એમની કન્ટ્રી માટે પણ. એટલે એ લોકોની જે સજ્જતા, એ લોકોનું ક્રિટિકલ થિંકિંગ, એ લોકોનું એકેડેમિક જે એક પ્રોફેશનલ એન્વાયરમેન્ટમાં કેવી રીતે ડીલ કરવું છે ત્યાંથી લઈ અને કેવી રીતે પોતાના કલ્ચર પ્રમાણે, પોતાના સ્કૂલના રિસોર્સ પ્રમાણે અને પોતાના ઢાંચા પ્રમાણે કેવી રીતે અપ્લાય કરવું નોલેજને, એની સમજ બહુ જ હતી. તો મને લાગે છે કે એ જે શિક્ષક સજ્જતા ત્યાંથી આવી જ્યારે એ કન્ટ્રીના કોઈક સિસ્ટમે અથવા તો લોકોએ એના અંદર કંઈક રીતે ઇન્વેસ્ટ કર્યું. ઇવન આપણા ઇન્ડિયામાંથી જે બેન હતી એ પણ એકદમ પાવરફુલ, એનું સાયન્સમાં નોલેજ કહો કે એનું પ્રોફેશનલ નોલેજ, એનું લેંગ્વેજ એકદમ પરફેક્ટ બધી રીતે. આ બધા શિક્ષકો એમના કામથી અથવા તો એમને મળતું વાતાવરણ, એમને મળતા પગાર કે એ બધાથી ખુશ હતા કે એમાં, કારણ કે ભારતમાં કે ગુજરાતમાં ક્યાંક ક્યાંક આ સવાલ આવે છે. આઈ થિંક આ એક યુનિવર્સલ તકલીફ છે અને જેના ઉપર અમે લોકોએ ઝૂમ મીટિંગ્સ અને કોન્વર્સેશન અમે કરતા હતા. એમાં આ એક વસ્તુ બધા દેશના લોકોમાંથી આવે છે કે ટીચર્સ ફ્રસ્ટ્રેટેડ છે, ટીચર્સ બર્નઆઉટ છે અને એમને એવું લાગે છે કે એમને એમના કામ પ્રમાણે અથવા તો એમની એફર્ટ પ્રમાણે જે રિસ્પેક્ટ મળવું જોઈએ, કારણ કે જો આપણે એવું કહીએ છીએ અને માનીએ છીએ કે શિક્ષણથી જ સમાજ સુધરે છે, તો જે કામ કરે છે એને જે રિસ્પેક્ટ મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક એમને લાગે છે કે એમાં બાયસ છે, એમાં એ વ્યવસાય ના કહીએ આપણે, પણ એ જે એક નૈતિક કામ છે, જવાબદારી છે, એને એટલું રિસ્પેક્ટ નથી મળતું. ક્યાંક ક્યાંક સેલરીના પણ પ્રશ્નો હતા. ખુશીની રીતે હું જોઈએ તો ઘણા બધા ટીચર્સને ઘણી બધી વાર લાગે કે અમે ખુશ નથી, એવી સિસ્ટમમાં છે એ લોકો કે એમના પોતાના કન્ટ્રીના લોકો, એમના પોતાના સ્કૂલના લોકો એમને સપોર્ટ નથી કરતા, જ્યારે ઇવન એ લોકો આવા પ્રોગ્રામમાં પણ સિલેક્ટ થયા છે. તો એ રીતે જોઈએ તો દરેક દેશના કંઈક ને કંઈક ચેલેન્જીસ મને દેખાયા. મનુભાઈ પંચોળી એવું કહેતા, સમાજ લેવલે વાત કરું તો, કે જે દિવસે ગામના લોકો તલાટીને બદલે શિક્ષકને વધારે મહત્ત્વ આપતા થશે એ દિવસે સમાજ સાચો આગળ વધશે. અને સરકાર લેવલે એમ પણ થાય કે શિક્ષક તો શાલિગ્રામ છે અને શાલિગ્રામને તો પૂજન કરવાનું હોય, એનાથી ચટણી વટાય નહીં. એટલે ઘણીવાર એવું લાગે કે શિક્ષક પાસે 100, 150, 200 એવા કામો સરકાર કરાવડાવે કે શિક્ષક એમાંથી જ ઊંચો ના આવે. અથવા તો એમ પણ હું કહું કે એના ઉપર અવિશ્વાસ રાખીને સતત ડિજિટલ ચોકી પહેરો રાખવામાં આવે તો પણ શિક્ષકનું જે અંદરનું હૃદય છે એ થોડુંક દુઃખી થાય.
અને એવો દુઃખી શિક્ષક વર્ગમાં જાય તો શું થાય એ તો આપણે ખાલી કલ્પના જ કરી શકીએ. નીલમ, મારે એક સવાલ તમને એ પૂછવો છે કે હું પણ અમેરિકા ગયો હતો, 1.5 મહિનો રોકાયો, તો અમેરિકાના જે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો મેં જોયા તો હું તો ચકિત થઈ ગયો. એમનો આત્મવિશ્વાસ, એમનું વિસ્મય, એમની જિજ્ઞાસા, અને એ લોકો જે રીતે બહુ જ સ્પષ્ટ રીતે વિચારી શકતા હતા અને વર્તી શકતા હતા, એ મારા માટે તો ખરેખર એકદમ નવી વાત હતી. તો તમે પણ 4 મહિના અમેરિકા રહીને આવ્યા, તો અમેરિકાની જે શિક્ષણ પદ્ધતિ છે એમાં શું છે એવું? આપણે પોઝિટિવ પાસા ઉપર જ એની વાત કરીએ, અને દરેક દેશમાં, ભારત હોય કે અમેરિકા હોય કે બીજા દેશમાં, કંઈક નેગેટિવ પોઝિટિવ રહેવાનું, કોઈનું વધારે કોઈનું એક ઓછું. પણ મને લાગે છે કે એ જે તમે જોયું એ હું પણ અનુભવ કરું છું. અને હું જ્યારે પહેલી વાર અમેરિકા ગઈ ત્યારે મને આ જ જોવાયું હતું, અને આના કારણે મને એક વધારે ફોર્સ મળ્યું કે આટલું સરસ સ્કૂલ અને આટલું સરસ સિસ્ટમ, આટલું સરસ કેવી રીતે થઈ શકે કામ. અને એ બધું જે શીખ્યા એને પાછું અપ્લાય કર્યું આપણે પણ માનવ સાધનામાં બહુ બધી અલગ અલગ રીતે. મને લાગે છે કે એ કારણમાં એક છે કે એમના કરિક્યુલમ એટલા સ્ટ્રોંગ છે કે એ કરિક્યુલમ વર્ક થાય છે કે નહીં, એ કરિક્યુલમના શું ફેલિયર્સ છે, એ કરિક્યુલમના શું સક્સેસીસ છે, એનું ઇવેલ્યુએશન બહુ સારી રીતે એ લોકો કરે છે. આપણે કેવું થાય કે એનઈપી એક બહુ જ જોરદાર ફિલોસોફી છે, પણ એનઈપીને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવી, એમાં જે ગેપ છે એ એટલા બધા છે કે એ ગેપ ઉપર કામ કરવાનું કદાચ માઇન્ડસેટ ના હોય, અથવા તો એટલું સમજ ના હોય કે એવું સિસ્ટમ ના હોય. તો કરિક્યુલમ, પછી એ કરિક્યુલમ પ્રમાણે ટ્રેનિંગ કેવી થાય છે. આપણા ગુજરાતમાં આપણને બધાને ખબર છે કે આજકાલ કેવી રીતે બીએડનું ડિગ્રી મળે છે, કે કેવી રીતે લો ઇન્કમ પ્રાઇવેટ સ્કૂલ્સમાં ટીચર્સ ઇવન હાયર થાય છે, કેટલા એમના ટ્રેનિંગ થાય છે. તો એ જે જ્યારે શિક્ષકો સારા પેદા કરવામાં આપણે એટલું ઇન્વેસ્ટમેન્ટ નથી કરી શકતા, તો શિક્ષક જે ભણાવે છે એનું આઉટકમ તો કેવી રીતે મળશે આપણને? એ ગેપ તો લાંબો જ થતો જશે. એટલે એ જે ટીચર્સ ટ્રેનિંગ છે, અને એકવાર નહીં, ઘણીવાર એવું પણ મેન્ટાલિટી હોય કે ઓકે ટીચિંગનો કોર્સ થઈ ગયો, પતી ગયો, એને બધું આવડે છે. પણ એવું નથી. ટીચિંગનો મેં પણ 2 કોર્સ કર્યા છે ટીચિંગના. પીટીસી તો મેં રેસિડેન્શિયલ કર્યું છે. પણ મને લાગે છે કે એ જે થિયરી, એ જે પ્રેક્ટિકલ, અને જે સ્કૂલમાં પ્લેસમેન્ટ થાય છે એનું વાતાવરણ, એનું કલ્ચર, એ છોકરાઓ કયા બેકગ્રાઉન્ડથી આવે છે, એ છોકરાઓ કયા વાતાવરણમાં ઉછર્યા છે, એ બધા જે નોલેજને અલગ અલગ પીસીસમાં છે એને કમ્બાઈન કરીને એક જે વિઝનથી કામ કરવાનું હોય, એ વિઝનની ક્લેરિટી વધારે છે ત્યાં આગળ. એટલે જ્યારે એ ક્લેરિટી હોય ત્યારે એ ક્લેરિટી દરેક સ્ટેપમાં બ્રેકડાઉન થાય. હવે એ ક્લેરિટીમાં આપણે એમ વિચારીએ કે મારે મારા ફર્સ્ટ ગ્રેડના છોકરાને ટેકનોલોજીમાં, ક્યુરિયાસિટીમાં, કોન્ફિડન્સમાં, સેલ્ફ અવેરનેસમાં આટલા લેવલે લઈ જવું છે. તો એના જે સ્ટેપ્સ હોય ને, એ સ્ટેપ્સને પ્રોપર બ્રેકડાઉન કરે છે એ લોકો, એનું ઇવેલ્યુએશન સારી રીતે કરે છે. બીજું કે મમ્મી પપ્પાનું શિક્ષણ પણ ઘણું સારું છે કમ્પેરેટિવલી મોટા ભાગના મમ્મી પપ્પાઓનું. ત્યાં પણ માર્જિનલાઇઝ કમ્યુનિટી છે, રેફ્યુજીના છોકરાઓ છે, રેફ્યુજીના સ્કૂલ્સ છે. પણ ઓવરઓલ આપણે કહીએ તો એ બહુ જ મોટો ડિફરન્સ છે કે પેરેન્ટ્સને એટલી અવેરનેસ છે કે મારે મારા બાળકને ક્યાં લઈ જવું છે. એટલે એ જે પોલિસીની ભાગીદારી, ગવર્મેન્ટની ભાગીદારી, સ્કૂલની ભાગીદારી, વાલીની ભાગીદારી, પછી બાળકની ભાગીદારી આવે. કારણ કે બાળક તો નાનું છે, એને એટલી નથી ખબર કે મને શું જોઈએ છે. એટલે એ જે સહભાગિતા છે દરેક લેવલે, અને એનું ઇવેલ્યુએશન, એ બહુ સારી વસ્તુ છે. અને સિસ્ટમમાં ફેરફાર. બીજું સૌથી મોટું રિસર્ચ. આપણે અહીંયા રિસર્ચ બહુ ઓછા થાય છે. આપણે અહીંયા, હું આજે એક ઓપિનિયન વ્યક્ત કર્યું કોઈની સામે, તો શું એને કઈ રીતે સાંભળવામાં આવે છે, એને કઈ રીતે જોવામાં આવે છે. એટલે ઓપિનિયનનું જે રિસ્પેક્ટ છે દરેક લેવલે, બાળકનું ઓપિનિયન, ટીચરનું ઓપિનિયન, પ્રિન્સિપલનું ઓપિનિયન અને ગવર્મેન્ટનું ઓપિનિયન, એ ઓપિનિયનના રિસ્પેક્ટને રિસર્ચ સાથે જોડી અને સિસ્ટમને એ લોકો ઇમ્પ્રૂવ કરે છે, જે મને લાગે છે કે બહુ મોટી એમની સ્ટ્રેન્થ છે. અને ત્રીજું કે જે વાલીનું મેં તમને કીધું કે મને લાગે છે ઘણો મોટો રોલ છે એમાં, જે સ્પેશિયલી આપણા તકવંચિત વિસ્તારમાં અઘરું છે. કારણ કે એ લોકો, છોકરાઓ ફર્સ્ટ જનરેશન લર્નર છે. અને ચોથું કે ક્લાસરૂમના જે છોકરાઓની સંખ્યા છે એ બહુ જ નાની હોય. આપણે અહીંયા 70 છોકરાઓને એક ટીચર ભણાવે,
દરેક બાળક, આપણે જો એક બાળકને ઉછેર કરવામાં 2 મમ્મી પપ્પાની જરૂર નહીં પણ આખા ગામની જરૂર પડે એવું કહેવત છે, રાઈટ, કે એક બાળકને ઉછેર કરવા માટે આખું વિલેજનું જરૂર પડે છે. તો આપણે અહીંયા 70 છોકરાના ઉછેર માટે ઓછા રિસોર્સમાં, ઓછી ટ્રેનિંગમાં, ઓછા કોઈ એવા સિસ્ટમ કે ફ્રેમવર્ક આપણી એટલી સોલિડ નથી કે દરેક સ્ટેપનું એ થાય, તો પછી આપણી અપેક્ષા કેટલી બધી એની સામે હાઈ છે. અને છોકરાઓ તો બધા અલગ અલગ રીતે આવે છે, એમની લર્નિંગ સ્ટાઇલ અલગ છે. તો ત્યાં એ લોકો 2 વર્ષથી, જેને સ્પીચનું તકલીફ હોય, ઘરમાં એનાલિસિસ ચાલુ થઈ જાય કે કોઈનું બાળક સ્લો લર્નર છે, કોઈનું બાળકને મેન્ટલી કોઈ ઇસ્યુ છે, માનસિક હેલ્થમાં ઇસ્યુ છે, સ્પીચમાં ઇસ્યુ છે. તો એ જે પ્રી કામ કરવાનું હોય ને, હેલ્થને જોડીને અને રિસર્ચને જોડીને અને ફેસિલિટી પ્રોવાઈડ કરીને એ થાય. પ્લસ સ્કૂલમાં તો હોય જ છે એમને બધા અલગ અલગ કાઉન્સિલ, દરેક સ્કૂલમાં કાઉન્સિલર હોય. મને એમ પૂછવાનું મન થાય તમને કે કેટલા બધા અનુભવો તમને થયા હશે અને તમે ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા ત્યાં, તો આપણી કઈ વાત, આપણી શિક્ષણની કઈ વાત બીજા બધા લોકોને પસંદ પડી હોય? 100%. આઈ થિંક મને એમ લાગે છે કે આપણું જે રીતે કલ્ચર, સંસ્કૃતિ આપણી જે રીતે ડાયવર્સ છે, જે એક હૂંફ, પ્રેમ, રિસ્પેક્ટ, લોકોને સાંભળવું અને એક ગ્રેસ સાથે આપણા કલ્ચરને શેર કરવું, એ આપણા દરેક ભારતીયોના અંદર ક્યાંક ને ક્યાંક છે જ વસેલું. તો મને લાગે છે કે એ જે મૂલ્ય છે, અલગ અલગ મૂલ્યો બધા અલગ અલગ હોય, પણ મૂલ્યોને આપણે કેવી રીતે જોઈએ છે અને મૂલ્યોને આપણે જીવન સાથે કેવી રીતે એકદમ સિમ્પલ રીતે આચરણ કરીએ છીએ, એ જે વાત છે. અને એના અલગ અલગ આપણે બહુ જ બધા ઉદાહરણો લઈ શકીએ ને આપી શકીએ. આપણા જે ગાંધીજીથી લઈ અને આપણા ફ્રીડમ ફાઇટરથી લઈ બધા અલગ અલગ, વિવેકાનંદજી છે, શિક્ષણમાં કામ કરતા લોકો છે, એ મને લાગે છે કે બહુ યુનિક છે અને લોકોને સ્પર્શે છે અને લોકો એને રિસ્પેક્ટ કરે છે. બીજું કે સ્ટ્રગલ એટલી બધી છે, પણ એક જે ઉત્થાન કરવાની ક્ષમતા પણ છે, પણ એનું વિચાર પણ છે અને એની પહેલ પણ છે. એ આપણા દેશનું, એ શિક્ષણમાં હોય કે કોઈ પણ રીતે હોય, એ મને લાગે છે કે ત્યાં લોકોને વધારે સ્પર્શે છે. અને એક ઓવરઓલ એક એવું સ્પિરિટ છે આપણા દેશમાં જે બહુ જ યુનિક છે. એમાં ફેમિલીનું એન્વાયરમેન્ટ આવી ગયું કે મેં કીધું એમ કે સ્ટ્રગલમાં પણ હાર્ડવર્ક કરી અને બસ તમે પહોંચો, ગોલ સુધી પહોંચો, લક્ષ્ય સુધી પહોંચો, એ બહુ યુનિક છે. એ ત્યાં નથી. અને ત્યાં ક્યારેક આટલું પ્રોબ્લેમ હોય નાનું, પણ એવું લાગે કે આ તો કેટલું મોટું પ્રોબ્લેમ છે. અને આપણે દિવસમાં એટલા 100 પ્રોબ્લેમ એવા ફેસ કરીએ, કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, પણ આપણે હસતા હસતા નીકળી જઈએ. તો એ લોકોને એમાંથી બહુ જ શીખવા મળે છે. નીલમબેન, બહુ જ સરસ. હવે મારે એક સવાલ એવો પૂછવો છે તમને કે હું તમને એમ પૂછવા માગું છું કે 4 મહિનામાં એવી કઈ 4 બાબતો કે જે 4 બાબતો, હું આખા શિક્ષણ જગતને ના સંદર્ભમાં નથી પૂછતો, પણ હું શિક્ષકોના સંદર્ભમાં પૂછું છું કે આપણા જે શિક્ષકો છે, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો, તો એવી કઈ 4 બાબતો છે કે તમે આટલું બધું ત્યાંથી બધું જાણીને, સમજીને, જોઈને, અનુભવીને, ચર્ચા કરીને આવ્યા છો, તો તમે એવી કઈ 4 બાબતો કહેશો ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકોને કે જે ખૂબ મહત્ત્વની હોય? મને લાગે છે કે દરેક શિક્ષક એટલીસ્ટ એટલું તો કરી શકે કે પોતે જ્યાં છે ત્યાં કેવી રીતે પોતાના ડેવલપમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ શોધે. ડેવલપમેન્ટ એટલે ખાલી એકેડેમિક ડેવલપમેન્ટની વાત નથી. તમે આપણું હોલિસ્ટિક સર્વાંગી ડેવલપમેન્ટને વિચાર, સર્વાંગી શિક્ષણની વ્યાખ્યા કે એ શું છે, એ વિઝન કે મારે મારા બાળકને ક્યાં પહોંચાડવું છે, એ જો વિઝન ક્લિયર હશે તો સ્કૂલની સિસ્ટમમાં, ક્લાસરૂમની સિસ્ટમમાં ઓટોમેટિકલી ધીમે ધીમે સુધારો થશે. એટલે આપણે જ્યાં છીએ ત્યાંથી કેવી રીતે એક શરૂઆત કરીએ, એ શરૂઆત ગમે તેવી કેમ ના હોય, ગમે તેટલી નાની, પોતાની જાતને અપડેટ અને સર્વાંગી રીતે. કારણ કે ટેકનોલોજી જે રીતે આગળ જઈ રહી છે એ રીતે આપણે બહુ જ જલ્દી આઉટડેટેડ થઈ જઈશું. જો આપણી પાસે અમુક સ્કિલ્સ આપણે ડેવલપ નહીં કરી હોય, તો એ ખાલી ટેકનોલોજીને હસ્તગત કરવાની સ્કિલની વાત નથી, બધી સ્કિલ એમાં આવી ગઈ. એટલે મને એમ લાગે છે કે એક શરૂઆત કરવાનું મોટિવેશન અંદર કેવી રીતે લાવીએ પોતે. બીજું એ છે કે ચર્ચા બહુ જરૂરી છે. ઘણીવાર એવું થાય કે આપણા મનમાં એક વિચાર હોય પણ આપણે એનું ડિસ્કશન જ ના કરીએ. તો કેવી રીતે આપણે એવા
પેર સાથે કનેક્ટ થઈએ, એવા લોકો સાથે કનેક્ટ થઈએ પ્રોએક્ટિવ થઈને, કે આપણે આપણા ડિસ્કશન, આપણા ઓપિનિયન, આપણા પ્રોબ્લેમ્સ, આપણને જે ક્લાસરૂમમાં ચેલેન્જીસ નડે છે એની ખાલી વાત તો કરીએ. શું ખબર ક્યાંથી શું સમાધાન નીકળવાનું છે, અથવા સમાધાન ના નીકળે તો તમારું વ્યક્ત થઈ જાય, તો તમે હલકા થાઓ. તો એ જે સ્પેસ શોધવાનું છે એ પણ એટલું જ જરૂરી છે જેટલા તમે એક્શન લો છો. AI એટલે ઘણી ચર્ચા એવી પણ થઈ રહી છે કે 10 વર્ષ પછી કે 15 વર્ષ પછી કે 25 વર્ષ પછી ક્લાસરૂમ રહેવાના જ નથી, એવી ચર્ચા થઈ રહી છે. અત્યારે પણ યુટ્યુબ ઉપર ને બધા સોશિયલ મીડિયા ઉપર બધા જુદું જુદું શીખવું છે, એ બધા હવે કોઈ બહાર શીખવા જતા જ નથી. બધું તમારા ઘરમાં જ એક નાનકડા પડદા ઉપર તમે શીખી શકો છો. તમને શું લાગે છે? બહુ ગંભીર પ્રશ્ન બી છે, અને મને એવું લાગે છે કે કલેક્ટિવલી આ ભવિષ્ય નક્કી થશે કે કલેક્ટિવલી આપણે ક્યાં જઈ રહ્યા છીએ. ક્યારેક એવું થાય કે પહેલાં ફોન નહોતા, ફોન આવી ગયા, બધું ઇન્ટિગ્રેટેડ એવી રીતે થઈ ગયું છે આપણા લાઈફસ્ટાઈલ સાથે, એટલે કલેક્ટિવલી દેશની રીતે કે ગ્લોબલી આપણે એને, દરેક વ્યક્તિ, દરેક કન્ટ્રી એને કેવી રીતે લે છે અને લઈ જાય છે એના ઉપર એનું ભવિષ્ય નક્કી થશે. અમેરિકામાં અત્યારે સ્પેશિયલી જ્યાં અમે હતા ત્યાં મોટી ચર્ચા એ ચાલતી હતી કે કેવી રીતે બાળકોને ફોનથી દૂર રાખીએ, કેવા કેવા નિયમો અમુક સ્કૂલમાં બન્યા છે. ઇવન ફિનલેન્ડમાં રૂલ્સ બની રહ્યા છે કે બાળક સર્ટન ટાઈમ, સર્ટન એજ સુધી ફોન ના લાવી શકે, પણ ઘરમાં તો મળે જ છે એક્સપોઝર. એમના રિસોર્સિસ એટલા છે કે એમનું દરેક લાઈફસ્ટાઈલમાં જ એનું ઇન્ટિગ્રેશન છે. તો મને લાગે છે કે AI આગળ જવાનું છે, એ તો 100% વાત છે. પણ આપણે કેવી રીતે, સ્પેશિયલી ભારત જેવા દેશમાં, કેવી રીતે એવી રીતે AIને સમજીએ કે અમેરિકામાં જે અત્યારે ચેલેન્જ નડે છે એ અહીંયા ન નડે. એટલે આપણે અપડેટ પણ થઈએ AIને લઈને, પણ આપણે 5-10 વર્ષનું ન વિચારી અને બાળક, પરિવાર અને આપણી જે ખૂબી છે, આપણું કલ્ચર જે છે એ શું છે, આપણું લાઈફનું પર્પઝ જે હોય, કે સ્પિરિચ્યુઅલ આપણે વાત કરીએ કે આપણે સેવાને લઈને કે આપણા જીવનના આનંદને લઈને, એને લઈને પર્પઝફુલ થઈએ, આપણું આખું સ્પિરિચ્યુઅલ બેઝ જ એના ઉપર છે. તો એ બધી વસ્તુઓને પણ કનેક્ટ કરીને જો દરેક કન્ટ્રી કરે તો મને લાગે છે કે એવું નથી કે બંધ થઈ જશે. અને AI જેટલું આગળ વધશે એટલા પ્રોબ્લેમ્સ વધશે, એ તો એની સાથે પાક્કું જ છે. પ્રોબ્લેમ્સ વધશે તો પ્રોબ્લેમ ઉપર કામ કરવાવાળા લોકો પણ જોઈશે, એ પણ પાક્કું છે. પણ જે અમુક કામો છે એ તો 100% મને લાગે છે કે ધીમે ધીમે ઓછા થઈ જશે. એટલે એક જ રસ્તો છે, અપડેટ થઈ અને અત્યારે આપણે જ્યાં છીએ, જે પરિસ્થિતિમાં છીએ, એને એવી રીતે ઇન્ટિગ્રેટ કરીએ કે આપણે અપડેટ કરીએ, પણ આપણું જે કામ છે એને સરળતાથી કરતા પણ રહીએ. ગુજરાતીમાં એક કહેવત છે કે ગમતું હોય તો અલ્યા ગુંજે ના ભરીએ. તો તમે આટલું બધું શીખીને આવ્યા છો, આટલું બધું ભણીને આવ્યા છો, આટલું બધું પામીને આવ્યા છો, તો એનો અમારા ગુજરાતના શિક્ષકોને શું લાભ મળશે? એકચ્યુઅલી મને 2-3 વર્ષથી આ બહુ ખૂચે છે. હું ખાલી એક ઉદાહરણ આપું કે માનવ સાધનાના બાળકો જે સ્કૂલોમાં જાય છે, અમે તો 4-5 હજાર બાળકો સાથે કામ કરીએ છીએ. જ્યારે પણ એ સ્કૂલ્સની, ઘણા મોટાભાગની સ્કૂલમાં અમે જઈએ અને વિઝિટ કરીએ તો દર વખતે આટલા વર્ષોથી કામ કરીએ છીએ તો પણ એમ થાય કે એટલું નડે અંદર અને દુઃખી થઈ જવાય. એવા પણ સ્કૂલ હોય જે એ એરિયામાં બહુ ફેમસ છે, કહેવાતા સારા સ્કૂલ, પણ એમાં ટાઈમ ટેબલ સિવાય એક ચાર્ટ ના હોય. તો મને લાગે છે કે મારા માટે એ 2-3 વર્ષથી વિચાર વધારે સ્ટ્રોંગ હતો જ આમ પણ મને બહુ જ ઈચ્છા છે કે શિક્ષકોના અંદર કેવી રીતે ઇન્વેસ્ટ થાય. એટલે ખાલી પૈસા ઇન્વેસ્ટની વાત નથી, પણ એમની ટ્રેનિંગથી લઈ એમને એવા સપોર્ટ સિસ્ટમ એમના માટે ઊભી થાય કે એમને તમે એમનું મેન્ટોરિંગ પણ થાય. કારણ કે એમના માટે આ કામ જરાય સહેલું નથી. સ્પેશિયલી ફર્સ્ટ જનરેશન લર્નરના બાળકો માટે, જેમની પહેલી પેઢી આ શિક્ષણ મેળવી રહી છે, મમ્મી પપ્પાએ શિક્ષણ મેળવ્યું જ નથી, એમના માટે બહુ અઘરું છે. તો એમને શિક્ષક માટે સપોર્ટ સિસ્ટમ, એમનું કન્ટિન્યુઅસ લર્નિંગ, અને આપણે સંસ્થાઓમાં જોઈએ કે લો ઇન્કમ પ્રાઇવેટ સ્કૂલમાં જોઈએ, આપણે 5-8 હજાર રૂપિયામાં શિક્ષકને હાયર કરીએ કારણ કે આપણે એ શિક્ષકના કામને એટલું મહત્ત્વ નથી આપતા. જે પણ રીતે બધા અલગ અલગ એમાં લેયર્સ છે કે કેમ એવું થાય છે. તો એ જે એનું સેટિસ્ફેક્શન, એનું ઘરનું ગુજરાન નહીં ચાલતું હોય, એના ઘરમાં એટલી બધી સ્ટ્રગલ હશે કે એને પોતાને પણ તકલીફ છે, તો આપણે કેટલું અપેક્ષા રાખી શકીએ એમના માટે કે એ બાળકને આઈડિયલ બનાવી દે. તો મને લાગે છે કે
કંઈક રીતે એમના સેલરીમાં પણ વેતનમાં આપણે એવું નથી કહેતા કે દરેક શિક્ષકને 1 લાખ રૂપિયા મળવા જોઈએ, પણ એક બેસિક એમનું ખર્ચ નીકળે, એમનું એક થોડુંક માઇન્ડને એમને પીસ રહે એટલું વેતન તો એમને મળવું જ જોઈએ. તો આ બધા વિચારોને લઈને ઘણીવાર મને એમ થાય કે હું શું કરું કે જેથી એક એવી સપોર્ટ સિસ્ટમ ઊભી થાય. અને એવું નથી કે આપણે 10,000 શિક્ષકો કે 100 શિક્ષકો માટે આ કરી શકવાના છીએ, પણ મને એવું છે કે હું ક્યાંથી એવું શરૂઆત કરું કે 1, 2, 3 કરતાં શિક્ષક માટે આ હોલિસ્ટિક સિસ્ટમ ઊભી થાય. શિક્ષક પણ એટલા જાગૃત થાય, કારણ કે આપણે કાયમ સિસ્ટમને ક્રિટિસાઇઝ ના કરી શકીએ. આપણે છીએ અને આપણું પેશન આપણે ડેવલપ કરવું પડે. તો એવી મને બહુ જ ઈચ્છા છે કે હવે હું શિક્ષકો સાથે કેવી રીતે વધારે કામ કરું, જોઈએ કેટલું સારું. શું આગળ જાય છે. તમારી કેટલી શુભ ભાવના છે. અને મને એવું લાગે છે, હું પણ શિક્ષણ સાથે જોડાયેલો છું, તો મને પણ હંમેશા એવું લાગે છે કે શિક્ષક જો એકવાર પ્રતિબદ્ધ થાય, આદર્શ થાય, સંવેદનશીલ થાય, તો મોટા ભાગનું કામ આપોઆપ મેળમાં આવી જાય એવી એક સંભાવના તો છે જ. તમને શુભકામનાઓ આપીએ છીએ નવી સવાર તરફથી કે તમે આ દિશામાં વધારે સરસ રીતે કામ કરી શકો. નવી સવારના સ્ટુડિયોમાં તમે આવ્યા અને આટલી સુંદર વાતો અમારી સાથે વહેંચી એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર.